જય શ્રી કૃષ્ણ લોકો. આજે મેં બહાર નીકળ્યા. મારો લાલો. આજે લેબર ડે છે નાઇસ સની વેધર અને અમારો પોઝિટિવ વાઇબ્સ. પોઝિટિવ વાઇબ્સ તમને થોડું આપીએ જો બધા લોકો આજે. લોકો તમને થોડો અમારો સ્ટોરી કહી દઈએ વોકિંગ કરીને, કારણ કે બહુ બધાનો ઇન્ટરેસ્ટ હતો. તો હું ચેક રિપબ્લિકમાં રહેતી હતી અને કામ કરતી હતી અને સ્ટડીઝ કરતી હતી. ત્યારે ઇન 2022 ગુજરાતથી એક છોકરો આવ્યો. કોણ હતો એ? એક છોકરો આવ્યો મને કે હું ગુજરાતી છું. હું બહુ મસ્ત એવું નહોતું કીધું યાર. સીન નાખવા માંડ્યો. તો અમે ત્યારે યુનિવર્સિટીમાં હતા. હું મારો બેચલર્સ કરતી હતી. અહીંયા ટુરિસ્ટ છે લોકો જોજો. ત્યારે લાલા આવ્યો ઇન 2022 May 9th. અમે પહેલી વાર મળ્યા. અને એ કેવી રીતે કે એક્સિડેન્ટલી લાલાને એક ફ્રેન્ડ અને મારો એક ફ્રેન્ડ કોમન ફ્રેન્ડ હતી. આ લેડી છોકરી મારો હાથ દુખે છે. બોલો આને એટલે યાર માથે દુખવા માંડ્યો. ક્યાં યુટ્યુબર બને કીધું વ્લોગ માંથી ચાલે આ હાથ. તો અમારો ફ્રેન્ડ બની ગઈ આ છોકરી. નેપાળથી હતી ને? નેપાળથી મોટી. હા, મ્યાનમારથી. મ્યાન બધાને નેપાળ. તો અમારો ત્યારે કોમન ફ્રેન્ડ્સ હતા. અને અમારે પૂજા દીદી હતી અને અમારે વીરભાઈ હતા. બધાને અહીંયાથી હેલો. તો અમારો કોમન ફ્રેન્ડ્સમાંથી અમને એકબીજાને ઓળખવા ચાન્સ આવ્યો. તો શું બીજું તું કે લાલા? હવે તું કે. બસ અમે લોકો એક કોમન પાર્ટીમાં મળ્યા. ત્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. એટલે મને ઇન્વાઇટ કર્યો તો આને ઇન્વાઇટ કરી હતી એવી રીતે. પછી ખાલી ડિસ્કશન, વાતચીત, ઇન્ટ્રોડક્શન કરતા હતા અને એમને એવું બધું. તું ધીરે ધીરે બોલે છે, મને એમ ન કે જલ્દી કે. હા, તું કેટલું ધીરે ધીરે બોલે છે. લોકો કેવું ગુસ્સો કરે. આવું છે આ છોકરો, કાંઈ પેશન્સ ન હોય. મને આવું કરે તોય હું એની સાથે કહું છું જોઈ લ્યો. ત્યારે અમારું બહુ ઇન્ટરેસ્ટ ટોપિક્સ મેચ થઈ ગયું હતું. એનું ઇન્ટરેસ્ટ ટોપિક સાયન્સ, કલ્ચર, જ્યોગ્રાફી, ઇન્ડિયા. મારો સેમ. મારો હિસ્ટ્રી, જ્યોગ્રાફી, આઈ ડોન્ટ નો, સાયન્સ, મેથ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધું અમે અમારો ઇન્ટરેસ્ટ ફિલ્ડ બહુ મેચ થયું હતું. તને લઉં થોડું તું જા ના રીતે. જો આ બનોનું અહીંનું લાઈક બેસ્ટ વ્યૂ છે, વન ઓફ ધ બેસ્ટ. અહીંયા ફ્યુ રેસ્ટોરન્ટ્સ છે. મને અહીંયા શું ગમે ખબર એક કે આ લોકોનું અહીંયા બહાર અરેન્જમેન્ટ બહુ મસ્ત હોય. એટલે તમે જ્યારે થોડું સમર કાં તો થોડું એ સન બહાર આવે ને, થોડી ઠંડી ઓછી થાય ને, એટલે અહીંયા બધા રેસ્ટોરન્ટમાં હોય તો બહાર બેસવાનું અરેન્જમેન્ટ હોય. સો આ એક બહુ મસ્ત વસ્તુ હોય છે. જો સામે લોકો બેઠા છે અહીંયા. ના તમે બહાર બેસીને એન્જોય કરી શકો ટનાટન. અને બીજી અહીંની સૌથી બેસ્ટ વાત શું ખબર કે અહીંયા છે ને લોકો વોક કરે ફૂલ. બધા લોકો બહાર વોક કરીને નીકળશે. એટલે એક ટાઈપનું હેલ્થનું ધ્યાન રહેજો. બધા વોક કરે છે ને મસ્ત. સો આ બધું એકદમ મસ્ત છે. હાલો આ ટુરિસ્ટ પ્લેસ છે થોડું. આ રહી મારી વાઈફ આયા. અને હવે લોકો અમારું ફેવરેટ ખાવાનું છે. એક વસ્તુ અહીંયા છે બહુ સિમ્પલ છે, ખાલી પોટેટોસ છે, પણ ટેસ્ટ અમને બહુ ભાવે છે. સો એ અમે ક્યારેક ખાઈએ, ડેઈલી નહીં, ઇટ્સ અનહેલ્ધી. પણ અમે મે બી વન્સ ઇન અ મંથ. ક્યાં ડેઈલી તો નથી, બટ ધીસ ઇઝ આ લોકેશન બહુ મસ્ત છે. અહીંયા ખાલી હોય તો હા, અહીંયા ઇટ ઇઝ ઓપન. તો હાલો લોકો ફેન્સી ફ્રાઈઝ ખાવા. ચલો લે બોલો લ્યો. Hasta 18.
રાઈસ લઈને ખુશ મેડમ. Vorne, da müssen wir so Transport zugehen. In den Haus da drin. તો બીજું આ એક મને શું વધારે ગમે કે અહીંયા છે ને જ્યારે વીકેન્ડ્સ હોય કાં તો જ્યારે કંઈ ફેસ્ટિવલ હોય કાં તો થોડી સમર ચાલુ થાય ને એટલે છે ને ફ્રેશ વેજીટેબલ માર્કેટ આપણે કેમ ઇન્ડિયામાં રેગ્યુલર માર્કેટ હોય વેજીટેબલ માર્કેટ છે ને એ લોકો અરેન્જ કરે અને તમે બાય કરી શકો. યુઝ્યુઅલી અહીંયા દુકાનનો કોન્સેપ્ટ ન હોય એટલે કાં તો તમે આપણે કેમ ડીમાર્ટ છે એવું મોલમાંથી જ લેવું પડે પણ જ્યારે સમર હોય અને જ્યારે થોડું ફેસ્ટિવલ સિઝન જેવું હોય ને ત્યારે આ લોકો અહીંયા ફ્રેશ વેજીટેબલ માર્કેટ અરેન્જ કરે અને પછી તમે અહીંયાથી આવી રીતે આમ લૂઝમાં બાય કરી શકો વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ ઇવન ફ્લાવર્સ હોય જો આ બધા ફ્રેશ વેજીટેબલ્સ નહીં. પાર્ટ 2. તો પછી અમે કોરિડોરમાં મળ્યા એન્ડ દેન લાલા ત્યારે મને પૂછ્યો મારો નંબર હા અને તમને એવું ન લાગે કે હું ગમી એટલે પૂછ્યો ને એને એક કામ હતો એને શું કામ હતું કે હું એને હેલ્પ કરતો હું એને ટ્રાન્સલેશનમાં ને માં થોડા કામ લાગી જાઉં ને એટલે ના લોકો કામકાજ આપણું થઈ જાય. jokes aside I really think that મને like અમારો પહેલે દિવસથી ટ્યુનિંગ લાઈક સારું એવું ફ્રેન્ડ્સ જેવા ટ્યુનિંગ હતો. અમે લોકો પછી એને એકવાર મને પ્રાગ ઇન્વાઇટ કર્યું કે હું તને પ્રાગ દેખાડું આપણે પ્રાગ તને ટ્રાવેલ કરાવવું ચાલે ને તો અમે લોકો પ્રાગ ગયા હતા. પછી ઈ પ્રાગ જ હતી અને મને ઇન્વાઇટ કરી તો અમે લોકો પ્રાગ ગયા એને મને બધું બતાવ્યું પછી અમે લોકો થોડા ફ્રેન્ડ્સ બન્યા સાથે પછી વધારે ગ્રુપમાં ઇન્ક્લુડ થયા મેં ઇન્ડિયન ગ્રુપમાં ઇન્ક્લુડ કરી અમારું ઇન્ડિયનનું ગ્રુપ હતું ત્યાં ધીરે ધીરે એને પછી વધારે હિન્દી ને ગુજરાતીનું આમ ઇન્ટરેસ્ટ એને વધારે લાગ્યો લાઈક શીખવાનું ચાલુ કર્યું બધું હતું એને બહુ ઇન્ટરેસ્ટ. અને ગુજરાતી ક્યારે કામ આવે મિત્રો એવી રીતે તમે અહીંયા બેસો ને તો કોકનો વાત કરવી હોય ને તો કોઈને ખબર ન પડે કોકની વાત કરીને પંચાયત કરીને અમે ગુજરાતીમાં કરીએ આ જો શું પહેરો લાલા શું પહેરો આ બાજુવાળા આમાં બહુ કામ આવે એવા ફૂલ ગુજરાતી નીકળે તો જય શ્રી કૃષ્ણ કહી દે. તો હવે પછી થોડો ટાઈમ અમે ફ્રેન્ડ્સ રહ્યા અને મારા મોમ આવ્યા હતા ત્યારે વધારે આ કોન્ટેક્ટમાં આવ્યું મારા ફેમિલીની ખાસ કરીને. પછી મારા મમ્મી આવ્યા હતા ને તો મારી સાથે રહેતા હતા તો આને મળે તો મારા મમ્મીને આ ગમી અને આનું ને મારા મમ્મીનું બેનું ટ્યુડિંગ એ મસ્ત મારા મમ્મી સાથે રહીને બહાર લઈ જાય એમ. ત્યારે સ્ટાર્ટિંગમાં હજી ગુજરાતી એટલું સમજતી નહોતી એમ પણ એને ત્યારે ટ્રાય કર્યું શીખવાનું ને એમ. મમ્મીને કઈ અંગ્રેજી નથી આવડતું લોકો મિત્રો તો એટલે મારું શું કરવું પડ્યું મારું સાવ બધું બ્રેઇન સેલ્સ યુઝ કરવું પડ્યું. યશને મોમ મારા સાસુ સાથે વાત કરવામાં તો મેં કીધું હવે તો ઇંગ્લિશમાં તો વાત ન થાય તો મારું કંઈક તો કંઈક બોલવું પડશે કંઈક કરવું પડશે. તો એટલે સૌથી મોટી મોટિવેશન ગુજરાતી શીખવામાં ઇઝ અમારો રિશ્તેદાર અમારો પરિવાર યશનો પરિવાર મેઇનલી કારણ કે મારા પરિવારમાં બધું ઇંગ્લિશ બોલે છે બધાને ઇંગ્લિશ આવડે છે તો યશ ઇન ઇંગ્લિશ મેઇનલી અંગ્રેજીમાં ઇંગ્લિશમાં વાત કરી શકે કારણ કે યશને કમ્ફર્ટેબલ છે ઇંગ્લિશ તો એવી રીતે અમે એકબીજા માટે કોશિશ કર્યા. હા અને પછી અમે કોન્ટેક્ટમાં રહ્યા અને પછી આગળ બધા પ્લાન્સ કર્યા ડિસ્કશન કર્યું. એટલે એ છે મારી સ્ટોરી. પણ મેઇન તને ક્યારે લાગ્યું કે તું મારી હારે હવે નેક્સ્ટ સ્ટેપ લઈ શક તને ક્યારે આઈ થિંક આપણે એવું લાગ્યું ઘણા ટાઈમથી આપણે એકબીજાને ઓળખતા હતા આઈ થિંક 1 વર્ષ જેવું ઘણા ટાઈમથી હા એટલે એ 1 વર્ષ એટલે બહુ ટાઈમ છે શું યા ના મને તો ઘણા ટાઈમ ન લાગે મિત્રો કારણ કે મિનિમમ અહીંયા તો 7-6 વર્ષ સાથે રહે છે લોકો અને પછી ડિસિઝન લે છે પણ અમે 1-2 વર્ષમાં અમે એકબીજાને અમને લાગ્યું કે અમે આ તો હવે તો શું ઓળખવાનો આનાથી વધારે તો શું એટલે પછી અમે 2024 નવેમ્બરમાં અમે એન્ગેજમેન્ટ કરી અમારી એન્ગેજમેન્ટ થઈ ગઈ એમ અને લાસ્ટ યર 2025 માં મેરેજ. પણ લાલાને પ્રપોઝલ કેવી હતી કે મને સ્વીટલી આમ એકદમ જેન્ટલી પૂછી કે
તું મને ગમો છો, હું તને ગમું છું, તો અમે આગળ તું મને વધીએ. ગમું છું, તને ગમું છું, બસ સાવ પૂરું. ગુજ્જો. બીજું વધારે શું? ના તો તું સિરિયસ વિચારતી હોય ને, તને લાગે ને કે મારે યારે રહી શકીશ, મારી યારે તને કમ્ફર્ટેબલ રહીએ, તો હું બહુ ખુશ થઈશ. તો મારા રીતે આવ, મારી સાથે આવ અને મારી સાથે રહે. તો એવી રીતે કઈ એકદમ chill. તને નો સેટ થાય તો નો, લાઈક તને સેટ થાય તો હા, લાઈક હું ખુશ થઈશ. એટલે મેં એને એમ જ કીધું હતું કે પેલા તું છે ને મારી મોમની સાથે ઈ રહેલી હતી, તો મેં એમ કીધું કે પેલા તું મારી ફેમિલીને હજી તારે જાણવું હોય ને એવું કરવું હોય તો મારી સાથે પેલા ઇન્ડિયા આવજે. યશની મમ્મી અહીંયા 3 મહિના રહેતી હતી હા, ત્યારે. અત્યારે મમ્મી શું છે, મમ્મી બધું ઘરની બધી વાતચીત શેર કરતી હોય એટલે એને આઈડિયા તો હતો જ, પણ તોય મેં એને કીધું જો તારે એવું હોય તો તું પેલા મારી સાથે એકવાર ઇન્ડિયા આવજે, તું જોજે અમારું ફેમિલી કેવું છે, અમારું ઘર કેવું છે, પછી ડિસિઝન લેવું હોય તો પછી લેજે, કોઈ કઈ વાંધો નથી એમ. એટલે મેં એને બધું કીધું હતું. મને આ ગમ્યું કે મને બધું કીધું. મને કીધું ગુજરાતમાં કેવી છે સિચ્યુએશન, ઘરની સિચ્યુએશન કેવી છે, કે જોઈન્ટ ફેમિલી છે, કે ડિસિઝન ને બધા સાથે લે છે, એનો એક કાકા છે, પછી કઝન બ્રધર સિસ્ટર છે, તો મને બધું ખુલ્લું ઓપન, મને શું ચેલેન્જીસ હશે એની બધું અત્યારથી કીધું. મારો પ્લાન એ હતો કે લેટર એને છે ને પછી એવું ન લાગે કે મેં કાંઈ સરપ્રાઈઝ ન થાય કે વસ્તુથી, એમ કે જે સારું ખરાબ બધાના ફેમિલીમાં કંઈક સારું કંઈક ખરાબ હોય જ. તો મેં એને કીધું કે જો આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, અને આમાંથી સારી વસ્તુમાંથી તને કંઈક ખરાબ લાગે તો એ તારે કહેવાનું રહેવું, એ રીતે. અને અમે ડિસિઝન લેશું સાથે, તને ન ગમે કઈ તો વાત કરશું, ડિસિઝન આવશું. પણ શું છે, અમારું બેયનું નેચર મેચ થઈ છે, તો એટલે મને લાગે છે હું તારી સાથે રહી શકું તો મારી સાથે રહી શકીશ. એવી રીતે પ્રપોઝલ એક ખુલ્લું હતું, લાઈક વિચારીએ એવી રીતે હતો ને કે તું હા કે ના કે અમે વિચારીએ હા તો પછી માર નાખીશ ને ના પાડી તો પૂરું એમ. મેં પોતાને બહુ રિલિજિયસ માણસ નથી, પણ આ વસ્તુમાં મને લાલુ મારી જિંદગીમાં આવી ગયો, એટલું મેચ થયું અમારું વાઇબ. મેં હંમેશા વિચારીશ, હંમેશા મને લાગે છે વિચારીશ કે કેવી રીતે આ માણસ અહીંયા મારી પાસે આવી ગયો. અને મારો રિશ્તા નહોતો, લાઈક કાંઈક તો છે ભગવાને સેટ કરી. મારો રિશ્તામાં ઇન્ટરેસ્ટ નહોતો, મારો વધારે સ્ટડીઝ કેરિયરમાં હતો ધ્યાન. પણ લાલાને મારી ત્યારે મારો ઇન્ટરેસ્ટ નહોતો. હા, ખાલી સારો માણસ છે, એને તો ગમતોય નહોતો. અને બહુ અલગ, સુપર અલગ, લાલાનું બેકગ્રાઉન્ડ અલગ, ફેમિલી વેલ્યુઝ અલગ, બહુ રિલિજિયસ છે, બહુ શું કહેવાય સંસ્કારી. નો લાઈક રિલિજિયસ કેવું કહેવાનું, બહુ ધર્મનિષ્ઠ, ભક્તિ વાળો માણસ, ભક્તિવાળો ધર્મનિષ્ઠ માણસ. અને હું નથી લોકો ઓપનલી કહી દઉં કે મને એવું કાંઈ નથી કે હું પ્રે કરું કે એક ગોડને માનું, પણ રિસ્પેક્ટ કરું, કારણ કે લાલાને શું ગમે છે, લાલાને જિંદગીમાં શું ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી મને ઇમ્પોર્ટન્ટ, લાલા મને ઇમ્પોર્ટન્ટ છે, એટલે લાલાને બધું મને ઇમ્પોર્ટન્ટ. એવી રીતે ધ સેમ લાલા મને કોઈ દિવસ કાંઈ વસ્તુમાં પ્રેશર ન કરે, કાંઈ વસ્તુમાં માનવાનું કે કાંઈ જવાનું ફોર્સ ન કરે, મને રિસ્પેક્ટ કરે. એટલે હું ઓપનલી બધું કરું છું, ગુજરાતી ઓપનલી મારા રીતે શીખી લીધું. કોઈ મને કીધું નથી કે તું કેમ શીખતો નથી, આવું બધું કોઈ નહોતો કીધું, કારણ કે ફેમિલી બહુ સ્વીટ, એક્સેપ્ટિંગ, બહુ દિલથી માણસો. તો આપણે જેટલા એક્સેપ્ટિંગ ને આપણે જેટલા ઓપન હોય ને એટલા સામે વાળા આપણી સાઈડ ટર્ન થાય. મારા તરફથી એવું હું ખુલી ગઈ, લાઈક આ લોકો માટે ટ્રાય કરવાનું, કોશિશ કરવાનું ચાલુ કરી. આ તો બસ તો આ છે અમારી સ્ટોરી. આનું નહીં પૂરું થાય તો આ છે અમારી સ્ટોરી. અને ઘણા ટાઈમથી ઘણા લોકો બધા પૂછતા હતા કે કેવી રીતે તમે મળ્યા, શું મળ્યા એમ. તો આ વિડીયો થી અમે થોડું ડિસ્ક્રિપ્શન આપવાની ટ્રાય કરી કે આ રીતે અમે લોકો મળ્યા હતા. વધારે ચેકમાં અને જર્મનીમાં રહીએ છીએ.
લાલાને જર્મન આવડે છે હા અને મને ચેક થોડું થોડું ચેક થોડું કહેવાય એકદમ હા. થોડું ભૂલ થોડું થાય. બોલતો શું બોલી શકતો શું બોલું યાક્ષમાસ Yeah. બીજું how to say 46 Nej, Stide Stigi Sat Stirichit. Shest ટ્રાય કરે છે છોકરો પણ ગુજરાતી બહુ સિમ્પલ ભાષા છે લોકો એટલે મને કાંઈ વાંધો નહોતો શીખવાનું પણ ચેક અને જર્મન બહુ અલગથી આમ ડિફિકલ્ટ લેવલનું છે એટલે તમે અહીંયા છો તમે અહીંયા ટ્રાય કરો છો તમે અહીંયા રહે છો તો તમને ખૂબ રિસ્પેક્ટ કે તમે ટ્રાય કરો છો આટલું તમે શીખી લીધું તો બહુ સારું એન્ડ યા થેન્ક યુ તમને અમારા સાથે એન્ડ સુધી જોવા માટે વધારે સ્ટોરીઝ પછી કે